ક્યારેય એવું વિચાર્યું છે કે આટલી બધી મહેનત કરવા છતાં વારંવાર નિષ્ફળતા કેમ મળે છે? શું આ ખાલી નસીબનો ખેલ છે? ગીતાનું જ્ઞાન કહે છે ના, આની પાછળ એક છુપી મનોવૈજ્ઞાનિક પેટર્ન કામ કરે છે. તો ચાલો આજે આ પેટર્નને સમજીએ અને તેને તોડવાનો રસ્તો પણ શોધીએ. આપણે બધાએ ક્યારેક ને ક્યારેક આ અનુભવ કર્યો જ હશે. એવું લાગે કે જાણે એક જ ભૂલના ચક્કરમાં ફસાઈ ગયા હોઈએ. કેટલાય પ્રયત્નો કરીએ પણ અંતે પાછા એ જ જગ્યાએ આવીને ઊભા રહી જઈએ. સાચું કહું તો આ બહુ જ હતાશ કરી દેનારો અનુભવ છે. અને પછી મનમાં આ સવાલ ઉઠે છે ખરું ને, કે હું મારી જાતને પ્રોમિસ કરું છું કે આ ભૂલ ફરી નહીં થાય, પણ તોય કેમ વારંવાર નિષ્ફળ જાઉં છું? પોતાની જાતને આપેલું વચન કેમ તૂટી જાય છે? પણ જુઓ, આનો જવાબ કોઈ નબળાઈમાં કે ખરાબ નસીબમાં નથી. ના, આની પાછળ એક ચોક્કસ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. એક એવી છુપી પેટર્ન છે જેને જો આપણે બરાબર સમજી લઈએ ને તો એને તોડી પણ શકીએ છીએ. નિષ્ફળતા કોઈ અચાનક થતો અકસ્માત નથી. એને આમ સમજો જાણે કે વિનાશ તરફ જતી એક છુપી સીડી હોય. કોઈ સીધું છેલ્લા પગથિયે નથી પહોંચી જતું. એ તો એક કરીને નીચે ઉતરે છે. તમે એક મોટું ઘટાદાર વૃક્ષ જોયું હશે. એ ક્યારે એકાએક નથી પડી જતું. ના, એનું પતન તો ક્યારનું શરૂ થઈ ગયું હોય છે, ઊંડે એના મૂળિયામાં. બસ આપણો વિનાશ પણ એવો જ છે. એ બહાર દેખાય એના ઘણા સમય પહેલા મનની અંદર શરૂ થઈ ચૂક્યો હોય છે. તો આ વિનાશ તરફ લઈ જતી સીડીના 8 પગલાં કયા છે? ચાલો એને એક પછી એક વિગતવાર જોઈએ. તો આ રહી એ આખી સીડી. આપણી સામે છે વિનાશનો આખો નકશો. 1. નિષ્ક્રિય વિચાર. 2. આસક્તિ. 3. તૃષ્ણા. 4. ક્રોધ. 5. ભ્રમ. 6. સ્મૃતિભ્રંશ. 7. બુદ્ધિનો નાશ. અને 8મો અને છેલ્લું સંપૂર્ણ વિનાશ. જરા ધ્યાનથી જુઓ, શરૂઆત ક્યાંથી થાય છે? એક સાવ સામાન્ય વિચારથી. અને અંત સંપૂર્ણ બરબાદીમાં. હવે આ દરેક પગથિયાને જરા ઊંડાણથી સમજીએ. અને આ રહ્યું પહેલું પગલું, ધ્યાયતો વિષયાન. આખી રમતનો આધાર આ જ છે. આખી પ્રક્રિયાનો પાયો અને સૌથી અગત્યનું પગલું. આ સંસ્કૃત શબ્દનો સીધો અર્થ છે વિષયોનું ધ્યાન ધરવું અથવા કોઈ વસ્તુ વિશે સતત વિચારવો. તો જુઓ, બરબાદીની શરૂઆત હંમેશા એક સાવ મામૂલી, નિર્દોષ લાગતા વિચારથી થાય છે. મન શું કહે છે? અરે ખાલી એક નજર જ તો મારવી છે, અથવા ખાલી થોડું વિચારી લેવાથી શું થઈ જશે? એ વિચાર પોતે કદાચ ખરાબ નથી હોતો, પણ એ વિચારને મનમાં જગ્યા આપવી, એને આવકાર આપવો, બસ એ જ આપણી પહેલી અને સૌથી મોટી ભૂલ છે. અને પછી જુઓ કે ગાડી કેટલી ઝડપથી પાટા પરથી ઉતરી જાય છે. એ જે નાનકડો વિચાર હતો ને, એને વારંવાર કરવાથી એ વસ્તુ માટે એક લગાવ થઈ જાય છે, જેને આપણે કહીએ છીએ આસક્તિ. પછી એ આસક્તિ એકદમ તીવ્ર ઈચ્છા એટલે કે તૃષ્ણા બની જાય છે. અને જ્યારે એ તૃષ્ણા પૂરી નથી થતી ત્યારે શું આવે છે? ગુસ્સો, ક્રોધ. એકવાર ક્રોધ આવી ગયો પછી તો પતનની સ્પીડ ઓર વધી જાય છે. ક્રોધમાંથી જન્મે છે ભ્રમ. સાચું શું, ખોટું શું એ સમજ જ નથી રહેતી. આ ભ્રમના કારણે થાય છે સ્મૃતિભ્રંશ, એટલે કે આપણે કોણ છીએ, આપણા સિદ્ધાંતો શું છે, એ બધું જ ભૂલાઈ જાય છે. અને એના પછી બુદ્ધિનો નાશ. નિર્ણય લેવાની શક્તિ જ ખતમ. હવે વિચારો, જેની બુદ્ધિ જ કામ ન કરતી હોય એનું પરિણામ વિનાશ સિવાય બીજું શું હોઈ શકે? ઓકે, તો હવે આપણે આખી સીડી જોઈ લીધી. પણ સવાલ એ છે કે આ બધામાં અસલી ભૂલ ક્યાં થઈ? ચાલો એ શોધીએ. જરા વિચારો, આ 8 પગલાં જોયા પછી તમને શું લાગે છે અસલી વિનાશ ક્યાં થયો? શું 8મા પગથિયે, જ્યારે બધું ખતમ થઈ ગયું, કે પછી 4થા પગથિયે, જ્યારે ગુસ્સો આવ્યો? સાચી તકલીફ ક્યાં શરૂ થઈ? અને આ જ આખી વાતનો સાર છે. આપણે જેને નિષ્ફળતા કહીએ છીએ ને, તૂટેલો સંબંધ હોય કે નિષ્ફળ કારકિર્દી, એ તો 8મું પગલું છે. એ તો ફક્ત પરિણામ છે. સાચી અસલી નિષ્ફળતા તો પહેલા જ પગથિયે થઈ ગઈ હતી. બસ એ જ ક્ષણે જ્યારે પેલા એક વિનાશક વિચારને મનમાં આવવાની મંજૂરી આપવામાં આવી. આના માટે એક સરસ કહેવત છે, કોઈ સાપને ઘરમાં બોલાવીને પછી એના કરડવાની ફરિયાદ ન કરી શકે. બસ વાત આટલી જ છે. સાપનું કામ કરડવાનું છે. એને ઘરમાં આમંત્રણ જ ના આપ્યું હોત તો એ કરડત જ નહીં.
મનના ખોટા વિચારોનું પણ આવું જ છે. તો પછી આનો ઉપાય શું? શું આખું જંગલ બળી જાય પછી આગ ઓલવવા દોડવું? ના, ઉપાય છે. પહેલી તણખાને જ બુઝાવી દેવાનો. ઉપાય છે આપણા મનના દરવાજા પર ચોકીદારી કરવાનો. આપણા મનને એક ભવ્ય મહેલ સમજો અને આપણી જાતને, આપણી જાગૃતિને એ મહેલના દ્વારપાળ તરીકે કલ્પો. દ્વારપાળનું કામ શું હોય? આગ બુઝાવવાનું? ના, એનું કામ છે પેલી તણખને જ અંદર આવતા રોકવાનું. દરેક વિચારને મહેલમાં પ્રવેશવાની પરવાનગી ન હોઈ શકે. તો એ દ્વારપાળ કયા પ્રશ્નો પૂછશે? જ્યારે પણ કોઈ વિચાર મનના દરવાજે દસ્તક દે, ત્યારે દ્વારપાળ બનીને એને આ 3 સવાલ પૂછો. પહેલો, તું કોણ છે? એટલે કે વિચારને ઓળખો. બીજો, તું શા માટે અંદર આવવા માંગે છે? એનો હેતુ સમજો. અને ત્રીજો, તારા આવવાથી મારું ભલું થશે કે વિનાશ? એના પરિણામનું અનુમાન કરો. બસ, આટલી જાગૃતિ એ ખોટા વિચારને ત્યાં જ રોકી દેશે. અને આ જ વાત આપણને સફળતાની એક નવી વ્યાખ્યા તરફ લઈ જાય છે. સાચી સફળતા કોઈ મોટી જીતમાં નથી. આખી લડાઈ, આખી રમત ફક્ત આ એક નંબર પર છે. પહેલું પગલું, પહેલો વિચાર. જો આપણે પેલું પહેલું પગથિયું જ ચડવાની ના પાડી દઈએ તો નીચે પડવાનો સવાલ જ ક્યાંથી આવશે? યાદ રાખો, સાચી સફળતા કોઈ એક મોટી જીત નથી. સાચી સફળતા છે પેલા વિચાર સામેની નાની પણ વારંવારની લડાઈ જીતવામાં. આ જ નાની જીત એક દિવસ મોટી સફળતાનો પાયો નાખે છે. તો અંતે સવાલ બસ આટલો જ છે. મનના ગુલામ બનવું છે કે એના માલિક? શું આપણે વિચારોના પ્રવાહમાં વહી જવું છે કે પછી એક જાગૃત દ્વારપાળ બનીને મન પર શાસન કરવું છે? આ પસંદગી આપણી છે અને એ જ આપણું ભવિષ્ય નક્કી કરશે.